આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ચોથા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પાદરાથી 400 ઉપરાંત કાવડ યાત્રીઓ રવિવારે પાદરાથી કાવી કંબોઈ તરફ જવા પ્રસ્થાન કર્યું છે। કાવી કંબોઈ શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં શ્રાવણના પહેલા સોમવારે પણ જળાભિષેક કરવામાં આવ્યો છે। વડોદરાના માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી આ કાવડ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે। પાદરાના ખત્રી મહારાજના મંદિરેથી કાવડ યાત્રાનો પ્રારંભ થયો છે, જેમાં પાદરા સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા છે। આશીર્વચન પણ આપ્યા છે। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ માંજલપુરના ધારાસભ્ય સતીશભાઈ પટેલ સહિત પાદરાના મારુતિ સિરામિક વાળા હિતેશભાઈ પટેલ, દીપ ઇલેક્ટ્રોનિક વાળા દિલીપભાઈ ઘડિયાળી હાજર રહ્યા છે। કાવડ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું અને ત્યારબાદ સ્વાગત પણ કરવામાં આવ્યું છે। અમારું આ ચોથું વર્ષ છે અને અમે ખત્રી મંદિર પાદરાથી અમે અહીંયા આગળથી નીકળવાના છીએ। અમારી સાથે અહીંયા આગળથી 308 કાવડિયાઓ છે અને અમારી આગળ જતા જતા કમસે કમ અમારે 450-500 માણસનું અમારું જૂથ થઈ જશે અને અમે આવતીકાલે સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈ પહોંચશું અને ત્યાં આગળ ગંગાજળથી અમે અભિષેક કરીશું। દ્વારા છે અને ક્યાંથી આ જળ લાવવામાં આવ્યું છે અને કેટલા દિવસ આ માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન છે। અમે બધા સાથે રહી અને આ કામ કરી રહ્યા છે અને આ ગંગાજળ અમે હુગલી નદી કલકત્તાથી લાવેલા છે અને દર સાલ અમે આ રીતના જ પ્રોગ્રામ વારંવાર કરતા રહીએ છીએ અને અમે અમારી સાથે યાત્રીઓમાં અત્યારે 310 જેટલા અત્યારે છે અને આગળથી બીજા અમારી સાથે વેડકથી બધેથી જોડાવાના છે। હર હર બોલે છેલ્લા 4 વર્ષથી આ કાવડ યાત્રાનું માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન થઈ રહ્યું છે। આજરોજ સંતરામ મંદિરના મહારાજ શ્રી મોહનદાસજીએ પ્રસ્થાન કરાવ્યું છે। આવતીકાલે અમે સ્તંભેશ્વર મહાદેવ कंबोई पहुंची અને जलाभिषेक करीशु। हर हर महादेव। कल्पना चेतन सिंह राजपूत, हम बिल गांव से आ रहे हैं, बिल कैनल रोड से। बहुत 4 साल से आ रहे हैं पर बहुत अच्छा लगता है। ऐसे लगता है बाबा को मिल रहे हैं, ऐसा लगता है कावड़ यात्रा नहीं है खाली, पर बाबा को मिलने ज्यादा ऐसा लग रहा है। और बहुत अच्छे से नियोजन है उन लोगों का, सब अच्छे से सबकी केयर करते हैं, सबको ध्यान रखते हैं। और यहाँ 4 साल से हम बहुत प्रसन्न हो गए जब कावड़ यात्रा को